નમસ્કાર મિત્રો, હું ડોક્ટર મનીષ સનારિયા, સ્પર્શ બાળકોની હોસ્પિટલ મોરબી. સૌથી પહેલા નાના બાળકો, તેમના માતા પિતા અને વડીલોને હેપી હેલ્ધી દિવાળી એન્ડ ન્યૂ યર. હું તમને થોડીક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપીશ. ટિપ્સ નંબર 1, સૌથી પહેલા ખાસ કરીને નાના બાળકોને ફટાકડા ફોડતી વખતે મોટી ઉંમરના માતા પિતા વડીલ ની હાજરીમાં જ ફોડાવવા જોઈએ. ટિપ્સ નંબર 2, બાળકોને સૌથી પહેલા અમને એજ્યુકેશન આપવું જોઈએ. કઈ રીતે ફટાકડા ફોડવા જોઈએ, ફટાકડા ફોડતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ, અને ઇન કેસ ઓફ ઇમરજન્સી કાંઈ દાજી જવાય કે કાંઈ થાય તો સૌથી પહેલા શું કરવું એ બધી ટોટલી માહિતી આપવી. ટિપ્સ નંબર 3, સૌથી ચાઇલ્ડ ફ્રેન્ડલી અને નોન ટોક્સિક અને ઓછો અવાજ કરે એવા અને ઓછો ધુમાડો કરે એવા ફટાકડા શક્ય ત્યાં સુધી ફોડવા જોઈએ. ટિપ્સ નંબર 4, સેફ્ટી પ્રિકોશન્સ, ખાસ કરીને નો ઇન્ડોર ક્રેકલ્સ, આઉટડોર ખુલ્લી જગ્યામાં જ, અને તેમ પેટ્રોલ, ડીઝલ, બાઇક, ગાડી એનાથી દૂર, વીજ પોલ હોય તેનાથી દૂર, કોઈ પણ સળગી શકે એવી વસ્તુ હોય તેનાથી દૂર ફટાકડા ફોડવા જોઈએ. ટિપ્સ નંબર 5, દૂરથી અને સેફ ડિસ્ટન્સ ફટાકડા અને બાળક વચ્ચે હોવું જોઈએ. ફૂલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ, શૂઝ પહેરવા જોઈએ, ફિટેડ કપડાં પહેરવા જોઈએ, એટલે કે ટાઈટ કપડાં, લૂઝ નહીં, અને કોટનના કપડાં પહેરવા જોઈએ, અને શક્ય હોય તો ચશ્મા પણ સાથે પહેરવા જોઈએ. ટિપ્સ નંબર 6, હંમેશા માસ્ક પહેરવું જોઈએ, અને ખાસ કરીને જે લોકો એલર્જી છે, અસ્થમા છે, જેમને ઉધરસ છે, એને વધારે ધુમાડાવાળા ફટાકડા ના ફોડવા જોઈએ, અને ફટાકડાના ધુમાડાના પવનની વિરુદ્ધ દિશામાં એમને બેસી અને ફટાકડાને જોવા જોઈએ. ટિપ્સ નંબર 7, પાણીની ડોલ, રેતી, ધાબળા અને જો શક્ય હોય તો ફાયર એક્સટિંગ્યુશર બોટલ ફટાકડા ફોડતી વખતે સાઈડમાં હોવી જોઈએ, અને ઇમરજન્સી કિટ, ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ, ફર્સ્ટ એડ બોક્સ પણ સામાન્ય સાથે રાખવું જોઈએ. ટિપ્સ નંબર 8, ફટાકડા ફોડીને બાળકોએ ખાસ કરીને સાબુથી હાથ ધોવા જોઈએ, નાક સાફ કરવું જોઈએ, કોગળા કરવા જોઈએ, અને બરાબર હાથ, પગ, મોઢું બરાબર ધોઈ સાફ કરી બરાબર પાણી પી અને પછી આરામ કરવો જોઈએ. અને લાસ્ટ, ઇન કેસ કંઈ પણ તકલીફ થાય, દાજી જવાય, અકસ્માત થાય તો તાત્કાલિક તમે બાળકોના ડોક્ટર અથવા ડોક્ટર પાસે જઈને પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરાવવી. વિથ ઓલ પ્રિવેન્ટિવ પ્રિકોશન we can celebrate healthy, happy and safe Diwali and New Year. Thank you.